હવે ચોક્કસ 26 ધારાસભ્યોનું આ કેબિનેટ બની ગયું છે સીએમની સાથે, ડેપ્યુટી સીએમની સાથે, અને હવે ચર્ચા ચોક્કસ ચાલી રહી છે કે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે પોર્ટફોલિયો ડિસ્ટ્રીબ્યુશનની પણ ચોક્કસ હવે શરૂઆત થઈ ગઈ અને ચર્ચા શરૂ થઈ ગઈ હશે. હાલમાં શું અપડેટ આપની પાસે? देखो चिराग, बिल्कुल जे राजवाती थी ते पूर्ण थई चूकी है અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સ્પેશિયલ 26ની ટીમ છે એ બની ગઈ છે. એટલે સ્પેશિયલ 26ની અંદર 10 જે પ્રધાનોની વાત કરવામાં આવે તો કેબિનેટ પ્રધાન છે, 3 રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા પ્રધાન છે અને બાકીના રાજ્યકક્ષાના પ્રધાન છે. અત્યારે તમામ જે પ્રધાનો છે તે સીએમ નિવાસ સ્થાને છે કે જ્યાં સુનિલ બંસલ રાષ્ટ્રીય મહામંત્રી છે તે પણ ઉપસ્થિત છે. સુનિલ બંસલની સાથે કહી શકાય કે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે ઉપસ્થિત છે, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત છે. ખાસ કરીને આગળનો જે રોડમેપ છે અથવા આગળની જે કામગીરી છે તેને લઈ અને આ જે બેઠક છે, બેઠકનો દોર છે તે ચાલશે. અને સૌથી મહત્વનું કે 5 વાગે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયો છે તે નક્કી કરવામાં આવશે. ચિરાગ, અત્યાર સુધી જોવા મળ્યું હતું કે કેમ કે છેલ્લા ઘણા સમયથી સૌથી નાનું જે મંત્રીમંડળ હતું, માત્ર 16 લોકોનું મંત્રીમંડળ અસ્તિત્વમાં હતું, તેના કારણે ઘણા બધા મહત્વના જે પોર્ટફોલિયો હતા અને કામનું ભારણ હતું એ સીએમના શિરે હતું. પરંતુ નવા મંત્રીમંડળની અંદર કહી શકાય કે એક આખો જે 26 જેટલા મંત્રીઓ છે એટલે કે સ્પેશિયલ 26ની ટીમ છે ત્યારે પોર્ટફોલિયો છે તે પણ અલગ અલગ લોકોને સોંપવામાં આવશે. અલગ અલગ પોર્ટફોલિયોને લઈને રાજ્યકક્ષાના મંત્રી કેબિનેટ પ્રધાન રહેશે. અને પણ જોવાનું એ છે કે સીએમના પોર્ટફોલિયો અને હવે હર્ષ સંઘવી એ ડેપ્યુટી સીએમ બન્યા છે, ડેપ્યુટી સીએમના પોર્ટફોલિયો કેવા રહે છે. કેમ કે જ્યારે વિજય રૂપાણી સીએમ હતા, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હતા, ત્યારે ખૂબ જ મહત્વના પોર્ટફોલિયો હતા એ નીતિનભાઈ જોતા હતા. એ ચાહે કહી શકાય કે એગ્રીકલ્ચરની વાત હોય કે એ ચાહે કહી શકાય કે આરએનબીની વાત હોય. અને એક જે જોડી હતી એક રૂપાણી સરકારના આખી જોડી હતી વિજય રૂપાણી નીતિન પટેલની, હવે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની આ જે જોડી છે તે કેટલી કમાલ કરશે. આગામી ચૂંટણીઓની વાત હોય કે એક રોડમેપની વાત હોય કે સરકારના વિઝનની વાત હોય, કેટલું મહત્વપૂર્ણ રહેશે એ જોવાનું છે. ને એના માટે થઈ અને આખી યોજના છે એ જ બનશે. એ જ કારણ છે કે જ્યારે સવારે નામની જાહેરાત થઈ ત્યારે પણ જે તમામ જે પદનામિત મંત્રીઓ હતા કે જે હવે મંત્રી બની ચૂક્યા છે તેમની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક હતી. અત્યારે કહી શકાય કે લંચ સાથેની એક બેઠક છે કે જેની અંદર પણ તમામ પદાધિકારીઓ છે ત્યાં હાજર છે. અને હવે ત્યારબાદ 5 વાગે કેબિનેટની બેઠક મળશે કે જેમાં પોર્ટફોલિયો છે તે સોંપવામાં આવશે. કિંજલ, આપનું આકલન શું કહે છે? જેમ લંચના ટેબલ પર ગણગણાટ ચોક્કસ હશે કે કોને કયું ખાતું ફાળવવામાં આવે છે, ચર્ચા એ વાતની પણ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલનો ભાર થોડો હળવો કરીને ટ્રાન્સફર થઈ રહ્યું છે હર્ષ સંઘવી પર. કયા પ્રકારનો ગણગણાટ જોવા મળી રહ્યો છે? देखो बिल्कुल चिराग, चाय पे चर्चा અને લંચ પરની જે વાતો હોય છે તે લગભગ સાચી હોય છે. જે મહત્વનું જોવા મળી રહ્યું છે કે લગભગ હર્ષ સંઘવી પાસે ગૃહ વિભાગ છે તે કન્ટિન્યુ કરવામાં આવે, તેની સાથે જ અર્બન ડેવલપમેન્ટ સહિતના જે મહત્વના વિભાગો છે તેમને આપી શકાય છે. કેમ કે સ્પોર્ટ્સને ઘણી બધી એક્ટિવિટી છે જેની અંદર સીધા હર્ષ સંઘવી છે તે કાર્યરત છે. રાઘવજીભાઈની એક્ઝિટ થઈ છે અને તેની સામે જો વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા અને જીતુ વાઘાણી આ બંને મંત્રીઓની એન્ટ્રી થઈ છે. તો જે એગ્રીકલ્ચર છે એ યા તો અર્જુન મોઢવાડિયાને મળી શકે છે યા તો જીતુ વાઘાણીને મળી શકે છે. બીજી તરફ કહી શકાય કે નાણાં વિભાગે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો છે. ત્યારે જોવાનું છે કે નાણાં વિભાગે કેબિનેટમાં કોની પાસે જાય છે. સમાજ અને જે ન્યાયિક અધિકારિતાની વાત છે તો આ જે પોર્ટફોલિયો છે તે રીવાબા જાડેજાને મળી શકે છે. તેની સાથે વાત કરવામાં આવે તો શિક્ષણ સ્વતંત્ર પ્રભાર પ્રફુલ્લ પાનસેરિયાને શિક્ષણમાં ચોક્કસ મળી શકે છે. કેમ કે સ્વતંત્ર પ્રભારીના જે 3 મંત્રીઓ છે તેની અંદર પ્રફુલ્લ પાનસેરિયાનો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ સૌથી મહત્વનો પોર્ટફોલિયો, આ પોર્ટફોલિયો મનીષાબેન વકીલને ચોક્કસ મળી શકે છે. કેમ કે જે રીતે તેમનો સ્વતંત્ર પ્રભાર આખો રહેલો છે. ટ્રાઇબ સહિતના જે મુદ્દાઓ છે તે આખો જે ભાર છે જે પ્રભાર છે તે નરેશ પટેલને મળી શકે છે. કેમ કે આ વખતે જો એન્ટ્રી માનવામાં આવે તો ટ્રાઇબના નેતાઓમાં કેબિનેટની અંદર નરેશ પટેલ છે અને તે રાજ્યનો પ્રભાર છે એ ગાવિત છે, જે ગાવિત તેમને મળી શકે છે. ત્યારબાદના જે પણ મહત્વના પોર્ટફોલિયો જી બિલકુલ, તો ચોક્કસ એક તર્કબદ્ધ આકલન કિંજલ આપનું. જોવું રહેશે કે હવે આ જે આકલન છે એ હવે કેવી રીતે સચ્ચાઈમાં પરિણમે છે. સાંજે 5 વાગે મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયું છે એક બ્રેકનો.